સુરેન્દ્રનગરના રતનપરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે। પથ્થરમારો કરી આતંક મચાવનાર આવ્યો છે। આવારા તત્વોએ રતનપરને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સગાઈના પ્રસંગ દરમિયાન સશસ્ત્ર અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે। 5 જેટલી ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। પોલીસે 23 ઈસમો સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે। ફરસી ધારિયા છરી જેવા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પોલીસે તપાસની કામગીરી હાથ ધરી છે। કાયદો ભંગ કરનારા ઈસમોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। તો રતનપરને બાનમાં લીધા હોવાની ઘટના સામે આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે। મયુર, સુરેન્દ્રનગરના રતનપરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર હમણાં જોવા જઈએ તો વારંવાર આવા નાની એવી બાબતમાં અથવા તો જૂની અદાવતના કારણે બહુ મોટું સ્વરૂપ લઈ લેતું હોય છે। એક નાના એવી સગાઈના પ્રોગ્રામમાં જે 12 ગામથી આવેલા લોકો અને જે સુરેન્દ્રનગર રતનપર વિસ્તારના લોકલ જે એક જ જ્ઞાતિના છે અને આવી રીતે ઝઘડો થતા જોઈએ તો તલવારો ધારિયા મોટી સંખ્યામાં લોકો ટોળા સામે આવી જાય અને એકબીજાને પણ નુકસાન પણ પહોંચ્યું છે, વાગ્યું છે પણ અને ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું। ત્યારે પોલીસે તાત્કાલિક જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી ઘટના સ્થળે જઈ લોકોને તાત્કાલિક પકડી અને હાલ બધા હથિયારો જપ્ત કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે। જી મયુર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।